વાત કરીએ મોરબીની તો મોરબીના રંગપર ગામ નજીકથી પકડાયેલા સિરપ મામલે મોરબી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. મોરબી તાલુકાના રંગપર વિરાટનગર ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આરોપી મનીષ હરિભાઈ ચાલાવાડિયાના કબજા ભોગવટાવાળા આર ટાઇલ નામના ગોડાઉનમાં ચોખાની બોરીઓમાં છુપાવેલ નશીલી કફ સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તો આ અંતર્ગત આ જથ્થો જે છે ઝડપી પાડવામાં આવ્યો છે અને કફ સિરપની કુલ 90,000 બોટલો ઝડપાઈ છે. કુલ રૂપિયા 2,04,56,200 નો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો હતો. તમામ મુદ્દામાલ સાથે 3 ઈસમોને મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3 શખ્સો સ્થળ પર હાજર ન મળ્યા અને આ અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોખાનો જથ્થો, ટ્રક સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉનમાંથી જે કોડીનયુક્ત કફ સિરપના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે. ટોટલ 90,000 જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાહેબ, આ કેવી રીતે અહીંયા સિરપ રાખવામાં આવ્યો હતો, ક્યાંથી લેવામાં હતા, કોણ કોણ આરોપીઓ છે, શું વાત છે? જી, આ જે કફ સિરપ છે એ બેસિકલી કોડીન જે કે નાર્કોટિક્સ ડ્રગની સંજ્ઞામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી અમારે કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા. એ પ્રકારની મોટી પ્રોબ્લેમ હતી અને આપણે એલસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓનો એ લોકો ઉતારે છે, એના ઉપરથી રેડ કરીને ગુનો દાખલ કરવામાં આવેલો છે. કેટલા આરોપીઓ પકડાયા છે અને આ લોકોએ જે છે ક્યાં ક્યાં માલ મોકલ્યો છે, કેટલા સમયથી આ ધમધમતો છે? જી, ટોટલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે. સાથે સાથે 3 બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખુલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. એ ગોડાઉન જે છે એ છેલ્લા 10 માસથી ભાડા ઉપર લેવામાં આવેલા હતા, પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આવ્યા છે કે કેમ અને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે. સાહેબ, આ કોડિન સિરપ છે એ અત્યારે તો માર્કેટમાં આમ તો ઉપલબ્ધ નથી, બેન્ડ છે, તો અને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, શું કહે છે? નહીં, પ્રાઇમા ફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડિન સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે, પણ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે. અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે. એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ છે. સાહેબ, આટલો બધો માલ આવ્યો તો કંપનીના જે અહીંયા કંઈ હોદ્દેદારો કે માલિકો હશે એની સામે કંઈ કાર્યવાહી થશે, કારણ કે એટલે એમનામ આપી દીધું હોય કે એ બાબતની તપાસ પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસિકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કફ સિરપનો જથ્થો કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈને ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવશે. આના પહેલાં જથ્થો ક્યાંય આવેલો હતો મોરબીમાં? નહીં, પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી. સાહેબ, આરોપીઓ કોણ કોણ છે અને કોણ કોણ બાકી છે? એમાં 3 જે મેં વાત કરી 3 આરોપીઓ જે પકડાયા છે એમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર અને જે ગોડાઉનના સંચાલક આ 3 લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા જે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનું પણ નામ એમાં ખોલવામાં આવેલું છે. સાહેબ, ખરેખર ઝારખંડથી ખાલી રીપેક કરવા માટે મોરબી હજારો કિલોમીટર સુધી માલ મોકલે એવી વાત ગળે ઉતરે એવી નથી. સાચી વાત છે. એ બાબતની તપાસ અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું, બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એ જ ફેક્ટ છે એ નથી ગણી લેવાના. આ સમગ્ર રીતેની તપાસ કરવામાં આવશે કે ખરેખર એ ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના. અહીંથી સાહેબ માલ જે અગાઉ કંઈ આવ્યો અથવા તો કઈ રીતે આ મોકલવાની વાત હતી, એવી કંઈક વાત હતી કે કન્ટેનરમાં જતો આ માલ તો કન્ટેનરમાં ક્યાં જતો?
નહીં, કન્ટેનરની માહિતી નહીં, બટ એ જ મેં વાત કરી ને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલાં એવી કોઈ માલ આવ્યા છે કે કેમ, અને અહીંયાથી આવ્યા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે. એ NDPS એક્ટના કલમ 8, 21 અને 29 મુજબના ગુનો નોંધવામાં આવેલા છે, અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના કલમના ઉમેરા પણ કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી મોટી હશે કે આના પહેલાં તમને થઈ ગઈ? એ હું ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકું, બટ એ જથ્થો તો મોટો છે, એ સાચી વાત છે. સાહેબ, મોરબીમાં અન્ય કોઈ જગ્યાએ માલની વેચણી થઈ હોય કે એવું કંઈ થયું? અત્યાર સુધી એવી કોઈ વિગત ધ્યાને આવે અને યુવાધનને સાહેબ શું સંદેશ આપવા માંગશો? એ જે તમામ આપણે દર વખતે આ વાત કરીએ છીએ, ઘણા સેમિનારના આયોજન કરીએ છીએ, લોકો જોડે ચર્ચા કરીએ છીએ, જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે, અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એની જિંદગી નથી બગડતી, પણ સાથે સાથે એ પોતાના પરિવાર, પોતાના જે મિત્રો, સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે, અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે. જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ પ્રકારના દ્રવ્યોથી સેવન ના કરે એનાથી બચવા માટેના સંદેશ આપું છું. સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન, કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય તો આ પ્રકારના માદક દ્રવ્યોના વેચાણ કરતા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ બ્રાન્ચીસને એની જાણ પણ કરવામાં આવે એવી પણ અપીલ કરું છું. સાહેબ, આમાં કોણ કોણ સંડોવાયેલું છે અને અત્યાર સુધીમાં કોની ધરપકડ કરવામાં આવી? એ જે મેં વાત કરી, 3 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. એક જે ગોડાઉનના સંચાલક અને 2 લોકો જે ડ્રાઈવર અને ક્લીનર જે ટ્રકમાં માલ લઈને આવ્યા હતા એ લોકો. સાહેબ, અત્યાર સુધીની જે કંઈ પ્રાથમિક તપાસ થઈ એમાં કોઈ રાજકીય કનેક્શન ખુલે છે ખરું? આમાં કોઈ રાજકીય પ્રોટેક્શન અથવા તો કોઈ પણ નહીં, એવી કોઈ માહિતી નથી, એવી કોઈ